વેદાંત બંગલોઝ ભાગ 2 માં ચંદ્રયાન અને ગેલેક્સી પ્રદર્શન યોજાયું। આજ રોજ 10મી જૂનના રોજ ડીસા ખાતે આવેલ વેદાંત બંગલોઝ ભાગ 2 ખાતે ચંદ્રયાન અને ગેલેક્સીનું પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શન ભાગ્યલક્ષ્મી રોલિંગ મિલ કંપની દ્વારા પ્લેનેટોરિયમ એક્ટિવિટી નિઃશુલ્ક કરવામાં આવે છે, જેમાં 3D દ્વારા ચંદ્રયાન વિશેની માહિતી આપવામાં આવે છે, જેમ કે ચંદ્રયાન પર પ્રથમ કોણ ગયું, ચંદ્ર પર કેવી રીતે પહોંચવું, કેટલા લોકોએ ચંદ્ર પર પહોંચવાનો પ્રયાસ કર્યો, ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કેવી રીતે કરે છે વગેરેની માહિતી ડોમ્સમાં 3D દ્વારા આપવામાં આવે છે। તેમજ ગેલેક્સી વિશેની પણ 3D વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે, જેમ કે દરેક ગ્રહો પર કેટલું તાપમાન છે, ગ્રહો પૃથ્વીથી કેટલો ગણો મોટો છે, ગેલેક્સીમાં ગ્રહો કેવી રીતે પ્રદક્ષિણા કરે છે વગેરેની માહિતી ગેલેક્સી દ્વારા આપવામાં આવે છે। વધુમાં પ્લેનેટોરિયમ સહાય તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું કે ચંદ્રયાન અને ગેલેક્સી વિશેની સમજ આપવા માટે કંપની દ્વારા આખા ગુજરાતમાં 2 ભાગમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક શાળાઓ અને દરેક સોસાયટીઓમાં આ પ્રકારના ડોમ્સમાં 3D દ્વારા માહિતી આપવામાં આવે છે, જેથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ પેદા થાય, બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનનો વધારો થાય। આ સાથે સોસાયટીના પ્રમુખ સુખદેવભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે આવા કાર્યક્રમ દરેક સોસાયટીઓ અને શાળાઓમાં થવા જોઈએ, જેથી બાળકો વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય, રસ રુચિ લેતા થાય અને વિજ્ઞાન વિશે જાણતા થાય। મારું નામ દિગ્વિજયસિંહ વાઘેલા છે। હું પોલાદ સ્ટીલ કંપનીની અંદર વર્કિંગ કરી રહ્યો છું અને હું પ્લેનેટોરિયમ સહાયક તરીકે અહીંયા ફરજ બજાવું છું। અમારી કંપની TMT સળિયાનું વેચાણ કરે છે અને એની સાથે સાથે કંપનીએ નાના બાળકો માટે અને મોટાઓ માટે ચંદ્રયાનનો વિડીયો નિઃશુલ્ક તમે 3Dની અંદર જોઈ શકો એના માટે આખો સેટઅપ ઊભો કરેલો છે। ગુજરાતની અંદર ટોટલ 2 ગાડીઓ છે, જે અડધા ગુજરાતને અમારી ગાડી કવર કરે છે, અડધા ગુજરાતને સાઉથ બાજુ બીજી ગાડી છે। દરેક સ્કૂલની અંદર અમારી કંપની દ્વારા ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર નિઃશુલ્ક ચંદ્રયાન અને ગ્રહો વિશેની બાળકોને માહિતી આપે છે, જેના દ્વારા બાળકોની અંદર સાયન્સ પ્રત્યેની રુચિ બની રહે છે અને એમના માટે એક રોમાંચક અનુભવ છે। એટલે આ ટાઈપની એક્ટિવિટી અમારી કંપની કરે છે।